દાહોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાની વિસાવદર પેટા ચૂંટણી જીતની ભવ્ય ઉજવણી કરી. નમસ્કાર દર્શકો, ડીએનએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો બાદ દાહોદમાં રાજકીય માહોલ ગરમાયો છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થતા દાહોદના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાની જીતની ઉજવણીમાં ડૂબેલા છે. ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થતા દાહોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને આ વિજયને વધાવી લીધો હતો. જેમ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની ભવ્ય જીત થતા દાહોદ નગરપાલિકા ચોક ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જોરદાર આતિશબાજી કરવામાં આવી હતી. કાર્યકર્તાઓના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ગોપાલ ઇટાલિયાની જીત બાદ દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી, શુભેચ્છા પાઠવી અને જીતને વધાવી લીધી હતી. પાલિકા ચોક ખાતે મોડી સાંજ સુધી ફટાકડા ફોડીને અને જીતના નારા લગાવીને ઉજવણીનો માહોલ જામ્યો હતો. આ જીતને આમ આદમી પાર્ટી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. દાહોદથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઉજવણીના દ્રશ્યો. આપ સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે દાહોદ જિલ્લાની તમામ ખબરોથી માહિતગાર રહેવા માટે અમારી ડીએનએ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો. તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.